એસપી હિન્દુસ્તાનની ટીમને અને જે ચાહકોને હું ગારું બોલ્યો એ બધાની હું માફી માંગુ. હરિભાઈનો ખોટો વિડીયો બનાવતો હરિભાઈની હું માફી માંગુ, આખા સ્ટાફની માફી માંગુ. આજ પછી આવો કોઈ વિડીયો હું નહીં બનાવું. નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં. તમે જે આગળ વિડીયોની ક્લિપ જોઈએ, આખો વિડીયો તમને આગળ બતાવવાનો છું, પરંતુ એ પહેલા આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને જરૂરથી લાઇક કરી નાખજો. તમે જાણતા હશો આપણી ગુજરાતની નંબર 1 કોમેડી ચેનલ એસબી હિન્દુસ્તાનીને, તો તમને ખબર હશે કે એસબી હિન્દુસ્તાની ચેનલના વિડીયો કોઈ દિવસ ખરાબ આવતા નથી અને આવશે પણ નહીં. પરંતુ આ ભાઈ જે જોવા મળી રહ્યો છે એ ભાઈએ મિત્રો એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટર હરિભાનો એઆઈની મદદથી ખરાબ વિડીયો બનાવ્યો હતો અને વિડીયો એમની ઇન્સ્ટા આઈડીમાં અપલોડ કર્યો હતો અને વિડીયો ખૂબ જ વાયરલ થયો હતો. ત્યારબાદ એસબી હિન્દુસ્તાની ચેનલના ચાહક મિત્રોએ વિડીયોમાં કમેન્ટો કરી હતી, પરંતુ આ ભાઈએ મિત્રો એસબી હિન્દુસ્તાની ચેનલના ચાહકોને ખરાબ ગાળો બોલી હતી. ત્યાર પછી એસબી હિન્દુસ્તાની ચેનલના એક્ટર ભરતસિંહ દરબારે આ ભાઈને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા અને ત્યાર પછી એમની ઓફિસે લાવવામાં આવ્યો હતો. પછી આ ભાઈએ એસબી હિન્દુસ્તાની ચેનલના ચાહક મિત્રોની માફી મંગાવી છે. તમે વિડીયો જુઓ. જય માતાજી મિત્રો, 10 દિવસ પહેલા આ ભાઈએ હરિભાનો એક ફોટો વિડીયો બનાવ્યો હતો એઆઈ થી, બરોબર. અને અમારા ચાહકોને બહુ સપોર્ટ કર્યો હતો અને બહુ મને કોમેન્ટ કરી હતી કે ભાઈ વિડીયો ઉતારી લે, વિડીયો ઉતારી લે, કોઈનો વિડીયો ખરાબ આવતા નહીં. તો આ ભાઈએ એના જવાબમાં બધા ચાહકોને ગાળો લખતો હતો, બરોબર. એટલે મેં પછી કોમેન્ટ કરી ટૂંક જ સમયમાં તારા હંગાત હું મુલાકાત કરું છું. તો આજ મેં મુલાકાત કરી અને પોલીસ સ્ટેશનમાં અને વેકણ ઓફિસે લાવ્યો અને તમારા બધાની માફી મંગાવડાવું. માફી માંગ. એસપી હિન્દુસ્તાનની ટીમને અને જે ચાહકોને હું ગારું બોલ્યો એ બધાની હું માફી માંગુ છું. હરિભાઈનો ખોટો વિડીયો બનાવતો હરિભાઈની હું માફી માંગુ, આખા સ્ટાફની માફી માંગુ. આજ પછી આવો કોઈ વિડીયો હું નહીં બનાવું. અને હવે પછી આવી ભૂલ નહીં થાય. હવે પછી આવે. અને હા મિત્રો, તમારો બધાનો ખૂબ ખૂબ આભાર કે એક કોમેન્ટો મેં જોઈ હતી, એમાં તમે મને બહુ એટલે બહુ સપોર્ટ કર્યો છે. તો હવે પછી આવે કોઈ પણ ભૂલ ના કરે એ માટે હું સોશિયલ મીડિયામાં વાયરલ કરું છું. જય માતાજી. તો આ વિડીયો વિશે તમારું શું કહેવું છે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. મળીશું કોઈ નવા વિડીયો સાથે. જય માતાજી.